પહેલાં આપણે ગામ જાખોત્રા હતું ત્યારે ઈશ્વરીય મહાદેવે ભગવાન જે પ્રતિષ્ઠા છે જાખોત્રા ગામમાં જે કહેવાય કે પહેલાં ભગવાન રામ ભગવાનની ઘોડી દોડતી, પછી ભગવાનના ઘોડી હરોજ ગામને ચક્કર મારતી. આટલું પવિત્ર આપણું જાખોત્રા છે. તો એક વખત જોગણીયું આપણા ગામમાં આવ્યું થયું તો જોગણીયું ગામમાં આવ્યું. આ બાજુ રામ ભગવાનનો ઘોડો આવ્યો, આ બાજુ હનુમાનનો ઘોડો આવ્યો અને પછી જોગણીયાને પકડ્યું થયું અને જોગણીએ કીધું કે તારા ગામમાં અમે નહીં આવીએ. પછી એ જોગણીયું કોઈથી આવતું નહીં. એટલું આપણું જાખોત્રા પવિત્ર છે. અને આજે આપણે ઈશ્વરીય મહાદેવે જે આજે આપણે હવન થાય રહ્યો એ બધો જે નદી કુંભ જે કહેવાય ધરતીમાંથી પાણી નીકળે છે એ પણ જુઓ તો તમને ખબર પડે કે આ ઈશ્વરીય મહાદેવને આજો આ તાજું પાણી તમને દેખાય. જો ભક્તો આવા પરચા ભગવાનના છે. જો ઈશ્વરીય મહાદેવે એની લહેર કરી છે. આજો જોઈ લો તમે, કુંભમાં પાણી હમણાં ભરાશે. આ 2 મિનિટની અંદર પાણી નદીમાંથી હાલતું જ હોય છે. જુઓ બધાને જુઓ એને જોઈ લો. આમાં જો આ કળિયુગના ભગવાનના પરચા છે. પહેલાંથી આજથી નથી પણ પહેલાંથી ભગવાને વરદાન આપ્યું હતું કે જાખોત્રાને આંગણે જો હું આવીશ અને આ પાણીની નદી વહેતી કરીશ. આવું ભગવાને વરદાન આપ્યું હતું અને આજે એને આપણે મળી રહ્યા છીએ. બહુ સારું છે. જોજો બધાને દર્શન કરવાના મજા આવશે. અને આ કુંભમાંથી જે પાણી નીકળે છે એ પીજો. પ્રસાદીનું પાણી છે અને ભગવાન બધાને આનંદ આપશે. જય ભોલિયાનાથ.